હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને એમાં સ્વાધ્યાય 3.1. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલ ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આપણે સ્ટાર્ટ કરેલું ચેપ્ટર નંબર 3. આજે એની અંદર આપણી પાસે 8મા નંબરનો વિડીયો અને આજના વિડીયોનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 3.1 એનો દાખલા નંબર 1, કે જેની અંદર આપણને 6 પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને કહેવામાં આવ્યું છે કે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતથી શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, એના ઉપર ટીક કરવું હોય તો કરી રાખજો. 6 દાખલા આપણે આજના વિડીયોની અંદર જોઈશું અને તમને દરેક દાખલાની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એના સમીકરણ લખીએ, એને સોલ્વ કરીએ અને એનો જવાબ લઈએ. ઓકે, તો દરેક પાસે ચોપડી હશે, ચોપડી લઈને બેસજો અને સમીકરણ આપણે ઉકેલ લાવીએ. નંબર 1 નો પહેલો જોઈએ કે જેની અંદર આપણને કયા બે સમીકરણ આપ્યા છે. તો કીધું છે કે x + y બરાબર 14 અને બીજા નંબરની અંદર x - y બરાબર 4. રેડી? આપણને આ બે સમીકરણ આપેલા છે અને આદેશની રીતનો ઉપયોગ કરીને આપણે એના સોલ્વ કરવાનો છે. બહુ જ સિમ્પલ વસ્તુ છે. મેં તમને એક્ઝામ્પલની અંદર બી સમજાવ્યું હતું અને લેક્ચર નંબર 1 ની અંદર પણ શીખવાડ્યું હતું. સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. શું કરવાનું? તો સમીકરણ 1 ની અંદર આપણી પાસે બે ચલ x અને y છે. સમીકરણ 2 ની અંદર આપણી પાસે બે ચલ x અને y છે. તો ગમે તે સમીકરણ 1 કાં તો સમીકરણ 2 માંથી કાં તો x કાં તો y ના આપણે શું કરવાના? કરતા બનાવવાના. અને કરતા બનાવીએ એને જ આપણે શું કહીએ? આદેશ આપીએ. એક કામ કરીએ, સમીકરણ 2 ની અંદરથી x ના કરતા બનાવીએ. મતલબ શું કરીશું? x ના આદેશ આપીશું. તો લખીએ કે સમીકરણ 2 માં x ના આદેશ આપતા. સમીકરણ 2 માં x ને આદેશ આપતા. x ને આદેશ આપતા. રેડી? તો સમીકરણ 2 કયું આપણી પાસે? x - y બરાબર 4. એની અંદરથી x ના આદેશ આપવાનો મતલબ x ના કરતા બનાવવાનું. તો તેથી x બરાબર આપણને શું મળશે? -y આ બાજુ જશે તો 4 + y. તો આ આપણને એક મળી ગયું બીજું સમીકરણ. જેને સમીકરણ નંબર 3 આપવું હોય તો આપી શકાય અને નંબર ના આપવું હોય તો કોઈ વાંધો નહીં. હવે આને આપણે શું કરવાનું? તો જે x ની કિંમત મળી એ સમીકરણ 1 માં મૂકવાની. આપણને આ કિંમત કોની અંદરથી મળી? તો કે સમીકરણ 2 માંથી. તો હવે કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. તો લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, અથવા તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકતા. રેડી? અહીંયા આગળ સમીકરણ 1 કયું આપણી પાસે? તો કે x + y બરાબર 14. જે આપણે x ની જગ્યાએ શું મૂકીએ? 4 + y. તો 4 + y, આ પ્લસ y એમ ના એમ બરાબર 14. y + y એટલે 2y. 4 ના જમણી બાજુ મોકલી દઈએ તો 14 - 4. તો y બરાબર શું મળશે? અહીંયા આગળ વધશે 10 અને આ 2 આવી જશે એની નીચે. તો y બરાબર મળશે 5. નીચે સુધી દેખાઈ રહ્યું છે? ઓકે, તો બરાબર અહીંયાથી આપણને શું મળી જશે? y બરાબર 5 મળી જશે. રેડી? અહીંયા સુધી તો y ની કિંમત મળી ગઈ. હવે x ની કિંમત શોધવા માટે શું કરવાનું? તો જે આપણું સમીકરણ નંબર 3 રહ્યું એની અંદર y બરાબર 5 મૂકી દઈએ તો આપણને x ની કિંમત મળી જશે. તો હવે આપણી પાસે સમીકરણ નંબર 3 x બરાબર y + 4, સોરી 4 + y. તો તેથી x બરાબર શું મળશે આપણને? તો કે y બરાબર મળ્યા 5. તો 4 અને y ની જગ્યાએ મૂકી દઈએ 5. તો તેથી x બરાબર 5 અને 4 થશે 9. આ આપણને x ની કિંમત મળી ગઈ. હવે યાદ રાખો, આપણને ઉકેલ શોધવાનો કીધો છે. ઉકેલ મતલબ શું કહેવાય? કે x અને y ની કિંમત. તો એને છેલ્લે દર્શાવી દેવાનું કે તેથી ઉકેલ સ્વરૂપે એને દર્શાવી દેવાનું કે ઉકેલ xy બરાબર આપણને શું મળશે? x બરાબર 9 અને y બરાબર આપણને મળ્યા 5. તો આ છેલ્લે આ વસ્તુ લખવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો ઉકેલ xy બરાબર આપણને મળી ગયા 9 અને 5. હંમેશા પહેલા x ની કિંમત લખવાની અને બીજા નંબરની અંદર y ની કિંમત લખવાની. રેડી? આપણો દાખલા નંબર 1 નો પહેલો ક્વેશ્ચન અહીંયા આગળ પૂરો થઈ ગયો. સ્ટેપ બાય સ્ટેપ દરેક દાખલા આપણે આવી રીતના સોલ્વ કરવાના છે. બહુ સરળ અને ઇમ્પોર્ટન્ટ દાખલા છે. અંત સુધી બને રહેજો, તમને 6 દાખલાની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી જશે. રેડી? આ લખવું હોય તો લખી દો, ફોટો પાડવો હોય તો ફોટો પાડી દો. બાકી આપણી નોટ્સની અંદર તમને દરેક વસ્તુ મળી જશે અને નોટ્સની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને બીજી ડિટેલ જે રહી હું તમને લાસ્ટની અંદર આપી દઈશ. ઓકે, સો આના આપણે જવા દઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ. એની અંદર આપણને શું રકમમાં આપેલું છે? નંબર 2. તો એની અંદર રહેલા બે સમીકરણ લખીએ. એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે s - t બરાબર 3. s - t બરાબર 3. બીજા નંબરની અંદર કહેવામાં આવ્યું છે કે s/3 + t/2 બરાબર 6. ઓકે, મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર જ કીધું હતું અને જે ઇન્ટ્રોડક્શન સમજ્યા હતા એમાં આપણે સમજ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો મતલબ શું કે દ્વિચલ, કે જેની અંદર આપણી પાસે બે ચલ હશે x અને y. અને મેં તમને એ પણ કીધું હતું કે આપણે મોસ્ટ ઓફ દાખલાની અંદર x અને y નો ઉપયોગ કરીશું.
બાકી આપણે એબીસીડી ના 26 જે શબ્દો રહ્યા અંકો રહ્યા એની અંદરથી આપણે ગમે તેનો ઉપયોગ કરી શકાય. અહીંયા આગળ એની અંદરથી એસ અને ટી નો અર્થ આપેલો છે. આપણે એનાથી કોઈ જ મતલબ નહીં. દાખલો આપણને ગણતા આવડતો છે તો એસ હોય ટી હોય એબીસી માંથી ગમે તે આપણને ગણતા આવડી જાય. તો સૌપ્રથમ મેં તમને એવી વસ્તુ કીધી હતી કે સૌપ્રથમ એને શેના કન્વર્ટ કરવાનું તો કે ax + by + c બરાબર 0 ના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. આ વસ્તુ રેડી છે તો આને આપણે સમીકરણ નંબર 1 આપી શકીએ. મેં આ માર્કર મૂકી દઈએ અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. રેડી. અહીંયા આગળ નીચે 3 અને નીચે 2 એને જવા દઈએ અને ax + by + c સ્વરૂપમાં લઈ લઈએ. તો તેથી 3 અને 2 નો લસાઅ કેટલો થશે તો કે 6. 3 ના કેટલા વડે ગુણીએ તો 6 થાય તો કે 2 વડે ઉપર ગુણીશું. 2 વડે s ના ગુણીશું તો થશે 2s પ્લસ 3 ને અહીંયા ગુણી દે તો 3t બરાબર ના 6 m ના m. તો તેથી 2s + 3t બરાબર આ 6 નો અહીંયા આગળ ગુણી દઈએ તો થશે 36. આનો સમીકરણ નંબર 2 આપી. રેડી. સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયું. હવે શું નિયમ કે છે તો કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 એની અંદરથી x અથવા y ને ગમે તેના કરતા બનાવી શકાય. અહીંયા આગળ આપણને s અને t આપેલું છે. અહીંયા આગળ 2s છે અને અહીંયા આગળ 3t છે. તો એ આપણને થોડું હાર્ડ પડશે. બાકી અહીંયા આગળ તો s અને t સિમ્પલ વસ્તુ આવી છે. તો સમીકરણ 1 ની અંદરથી s ના કરતા બનાવી દઈએ તો -t જમણી બાજુ જઈને +t થઈ જાય. તો સમીકરણ 1 માંથી s ના આપણે શું કરીએ આદેશ આપીએ મતલબ કરતા બનાવીએ. તો લખીએ કે સમીકરણ 1 માં s ને આદેશ આપતા આદેશ હંમેશા કોનો આપવાનો તો કે એવા જે ચલને આપવાનો કે જેના દ્વારા આપણને સમીકરણ બહુ સરળ મળે. અહીંયાથી તમે s ના આદેશ આપવા જશો તો તમને કેવું મળશે તો કે 2s બરાબર આ 36 અને 3t આ બાજુ આવી જશે. તો આ 2 પાછા એની નીચે જશે. તો તમારે આવી જે કિંમત અહીં સમીકરણ 1 માં મૂકવી પડે અને આ જે નીચે અપૂર્ણાંક આવી એટલે થોડું મજા ના આવે. દાખલો ગણવાની અંદર હાર્ડ પડે. તો જો સીધી સરળ વસ્તુ આપણને મળી જતી હોય તો આવી વસ્તુ શું કરવા કરવી પડે. ઓકે. અને આવા દાખલા આવશે તો બી એને કેવી રીતના સોલ્વ કરવા એનો તમને આઈડિયા આવી જશે. ઓકે. હું તમને સરળતાથી શીખવાડી દઈશ. તો સમીકરણ 1 માં s ના આદેશ આપીએ તો સમીકરણ 1 કહ્યું તો કે s - t બરાબર 3. s ના આદેશ આપીએ તો s બરાબર શું થશે તો કે 3 + t. રેડી. s બરાબર 3 + t. આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. ના આપવું હોય તો બી આપણી મરજી છે. હવે આપણે સમીકરણ 1 ની અંદરથી આદેશ આપ્યો તો જે કિંમત મળી કોમાં મૂકવાની સમીકરણ 2 માં મૂકવાથી. 2 માંથી આદેશ આપીએ તો જે કિંમત મળે 1 માં મૂકવાની. 1 માંથી આદેશ આપીએ તો જે કિંમત મળે 2 માં મૂકવાની. રેડી. તો હવે આ કિંમત શેની અંદર મૂકીએ સમીકરણ 2 માં. કોની s ની કિંમત તો s ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. કોઈકને એવું લખવું છે કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો એવું બી લખી શકો કે એનાથી કોઈ વાંધો આવે નહીં. તો સમીકરણ 2 માં મૂકવાની. તો સમીકરણ 2 કહ્યું તો કે 2s + 3t અને બરાબર 36. તો તેથી કોની કિંમત મળી s બરાબર 3 + t. તો 2m ના m s ની જગ્યાએ મૂકીએ 3 + t. રેડી. પછી આ +3t m ના m અને બરાબર 36. તો તેથી આ બે ના અંદર ગુણી દઈએ તો 6 + 2t + 3t બરાબર થઈ જશે 36. આ 6 ને પેલી બાજુ મોકલી દઈએ તો 3 ને 2 થશે 5t બરાબર 36 - 6. તો તેથી t બરાબર શું મળશે 36 માંથી જો થશે તો 30 અને 5 આવી જશે એની નીચે. તો t બરાબર થશે 6 × 5 = 30. તો આપણને t ની કિંમત મળી જશે 6. આવા t ની જે કિંમત મળી શેમાં મૂકવાની સમીકરણ 3 માં મૂકવાની. તો હવે આપણને s બરાબર શું મળ્યું તો કે 3 + t. તો 3 + t ની જગ્યાએ મૂકીએ 6 તો આપણને મળી જશે 9. આપણને કોની કિંમત મળી ગઈ s ની કિંમત મળી ગઈ. ઉકેલ xy લખીએ એમ અહીંયા આગળ ઉકેલ શું હશે st હશે. તો તેથી નીચે લખી દેવાનું. તેથી ઉકેલ st બરાબર આપણને શું મળશે s ની જગ્યાએ મળે 9 અને t ની જગ્યાએ મૂકવાના 6. ઓકે. 9 અને 6. ઓકે. રેડી. આપણો અહીંયા આગળ દાખલા નંબર 2 પણ શું થઈ ગયો પૂરો થઈ ગયો. કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. અહીંયા આગળ xy ની જગ્યાએ st આવે તો ગભરાવાનું નહીં. ખાલી ચલ બદલાયા છે. બાકી દાખલાની રીત એની જ રહેવાની છે. સ્ટેપ બાય સ્ટેપ એને સોલ્વ કરીશું. તમે તમારું થોડુંક મગજ દોડાવી અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરશો ઓટોમેટિક આપણે એને સોલ્વ કરી શકાશે. રેડી. દાખલા નંબર 2 ની અંદર હવે આપણે રેડી થઈ ગયા. દાખલા નંબર 3 ઉપર મૂવ કરીએ. નંબર 3 એને આપણા સમીકરણ લખીએ. કયા સમીકરણ આપણને આપવામાં આવે છે તો કે 3x - y બરાબર 3. 3x - y બરાબર 3. પછી કહેવામાં આવે છે કે 9x - 3y બરાબર 9. 9x - 3y બરાબર 9. ઓકે. દાખલા નંબર 2 કરતા દાખલા નંબર 3 થોડોક સરળ લાગે છે. તમે અહીંયાથી જોશો તો આના સમીકરણ નંબર 1 આપી દેશો. આના સમીકરણ નંબર 2 આપી દેશો. અને હવે તમે એવું વિચારશો કે સમીકરણ 1 અને 2 ની અંદર અહીંયા 9x છે અને અહીંયા 3x છે.
તો આપણે આ 3x વાળાના આદેશ આપીએ તો આપણને શું મળી જાય તો કે 3x બરાબર આ y ના પેલી બાજુ મોકલી દઈએ તો 3 + y તો આપણને x બરાબર શું મળી જાય 3 + y ભાગ્યા 3 પાછું આ તો અપૂર્ણાંક મળ્યું તો એ વસ્તુ ધ્યાનથી જો અહીંયા 3y છે ને અહીંયા આગળ એકલો y છે તો આપણે સમીકરણ 1 ની અંદરથી જો ખાલી એકલા y ના આદેશ આપીશું તો વધારે સરળ પડશે તો શું લખીશું સમીકરણ 1 માં y ને આદેશ આપતા સમીકરણ 1 માં y ને આદેશ આપતા રેડી તો સમીકરણ 1 કયું તો કે 3x - y બરાબર 3 એની અંદરથી y ના આદેશ આપી મતલબ y ના કરતા બનાવીએ તો આ -y ને જમણી બાજુ લઈ જઈએ તો +y થઈ જશે અને આ +3 ને ડાબી બાજુ લઈ લઈએ તો શું મળશે 3x પછી અહીંયા -3 બરાબર આ મળી જશે y તો સીધું લખી દઈએ y બરાબર શું મળે 3x - 3 3 કોમન કાઢવા હોય તો કાઢી શકાય પણ આપણે એવી કોઈ જરૂર નથી ઓકે તો અહીંયા y ની કોઈ કિંમત મળી x ના સ્વરૂપમાં એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3 આ સમીકરણ 3 કોની અંદરથી મળ્યું સમીકરણ 1 ઉપરથી તો એની કિંમત શેમાં મૂકવાની 2 માં મૂકવાની તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા અથવા તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા રેડી તો સમીકરણ 2 કયું આપણી પાસે કે 9x - 3y બરાબર 9 તો તેથી y બરાબર શું મૂકવાના 3x - 3 તો 9x એમ ના એમ -3 y ની જગ્યાએ મૂકીએ 3x - 3 બરાબર 9 3 ના અંદર ગુણી દઈએ તો 9x - 3 તરી 9x - 3 તરી 9 બરાબર 9 તો અહીંયા આગળ આપણને શું મળશે 3 તરી 9x તો અહીંયાથી 9x કટ થઈ જશે ઓકે એક જ મિનિટ કોઈ ભૂલ તો નહીં થઈ ગઈ આપણે અહીંયા આગળ 3x - y બરાબર 3 તો -3 બરાબર y તો y બરાબર શું મળે 3x - 3 આ વસ્તુ રેડી છે અહીંયા સમીકરણ 2 ની અંદર એની કિંમત મૂકીએ તો 9x - 3y બરાબર 9 9x - 3 x ની જગ્યાએ મૂકીએ 3x - 3 તો 3 તરી 9x માઈનસ અચ્છા અહીંયા આગળ 3 માઈનસ તો પ્લસ થઈ જશે અને બરાબર 9 તો +9x - 9x કટ થઈ જશે એક મિનિટ આપણે એક વખત રકમ ફરીથી એક વખત ચેક કરી જોઈએ શું આપણને આપવામાં આવે છે 3x - y બરાબર 3 અને 9x - 3y બરાબર 9 ઓકે રકમની અંદર તો આપણી પાસે કોઈ ફેર નથી રકમ તો સાચી જ છે એક વખત ચેક કરી જોઈએ હા ઓકે અહીંયા આગળ આપણને શું મળ્યું તો તેથી અહીંયા મળ્યું 9 બરાબર 9 મારા ખ્યાલથી આવો દાખલો એક આપણે એક્ઝામ્પલની અંદર જોયો હતો ઉદાહરણ આના પહેલાના જ લેક્ચરની અંદર લેક્ચર નંબર 7 ની અંદર હું તમને એ વસ્તુ કહું કે આપણે જોયું તો ઉદાહરણ નંબર 6 યાદ કરો મેં તમને એની અંદર કીધું હતું કે જ્યારે બી આપણી પાસે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આવે તો એને આપણને શું કહી શકાય કે એના અનંત ઉકેલ મળે મતલબ એની રેખાઓ સંપાતી મળે અને જો એની રેખાઓ સંપાતી મળે મતલબ એના અનંત ઉકેલ હોય તો એવી જ રીતે અહીંયા આગળ આપણે ચેક કરો અહીંયાથી જો 3 કોમન કાઢીએ તો આપણને શું મળે સમજો અહીંયાથી 3 કોમન કાઢીએ તો 3x વધશે -y વધશે એ 3 9 ની નીચે હશે તો 9/3 એટલે આપણને 3 મળશે તો જો બંને સમીકરણ કેવા થઈ ગયા સમાન થઈ ગયા અને બંને સમીકરણ સમાન થઈ ગયા મતલબ a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 થશે અને જો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 મળે તો એની રેખાઓ કેવી મળે સંપાતી એના અનંત ઉકેલ મળે મતલબ અનંત ઉકેલ જો મળતા હોય તો એને આપણે કોઈ સ્પેસિફિક એક અથવા બે ઉકેલ શોધી શકાય નહીં તો અહીંયા લખી દઈએ કે અહીં આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે અહીં આપેલ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે શા માટે અનંત ઉકેલ મળે કારણ કે આપણી પાસે જે ગુણોત્તરની સરખામણી કરીએ a1/a2 b1/b2 c1/c2 ત્રણે ત્રણ કેવા હશે એક સરખા જ હશે એના કારણે એની રેખાઓ સંપાતી હોય તો એના અનંત ઉકેલ મળે આવો દાખલો એક્ઝામની અંદર જનરલી પૂછાતો નથી પણ આપણને એટલું ખ્યાલ હોવો જોઈએ કે આવું 9 બરાબર 9 આવી ગયું મતલબ આપણને એના અનંત ઉકેલ મળશે આપણે લેક્ચર નંબર 7 ની અંદર જે એક્ઝામ્પલ નંબર 6 હતો એની અંદર શીખ્યા હતા રેડી તો ત્રીજા નંબરનો દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો ચોથા નંબરનો દાખલો જોઈએ આ દાખલા ઉપર વધારે ધ્યાન ના આપતા એટલો ઇમ્પોર્ટન્ટ નથી નંબર ચોથો દાખલો જોઈએ ચોપડીની અંદર ચોથા નંબરનો દાખલો પોઈન્ટ વાળો દાખલો આપણને કહેવામાં આવે છે બાકી બહુ સરળ જ છે નંબર 4 ની અંદર આપણને શું આપ્યું છે સમીકરણ કે 0.2x પ્લસ 0.3y બરાબર 1.3 અને બીજા નંબરમાં કહેવામાં આવ્યું છે કે 0.4x પ્લસ 0.5y બરાબર 2.3 ઓકે
ડાયરેક્ટલી એના સમીકરણ 1 અને 2 નહીં આપી દેવાના, ડાયરેક્ટલી સમીકરણ 1 અને 2 નહીં આપવાના, પહેલા આને શું કરી દઈએ, સોલ્વ કરી દઈએ. તો 0.2x પ્લસ 0.3, 0.2 એટલે શું 0.2, 0.2 મતલબ શું, તો કે 2 ના આગળ એક પોઈન્ટ આવી ગયો, 2/10 કહી શકાય જેને. ઓકે, તો જો આખા સમીકરણને આપણે 10 વડે ગુણી દઈએ તો અહીંયાથી 10 10 કટ થઈ જાય તો આપણને શું મળી જાય, માત્ર 2 મળી જાય. તો એવી રીતના જો આના 10 વડે ગુણીએ તો 2 મળી જાય, આના 10 વડે ગુણીએ તો 3 મળી જાય, આના 10 વડે ગુણીએ 1.13 મતલબ શું, તો કે 13/10, એને 10 વડે ગુણી દઈએ તો એની જગ્યાએ આપણને શું મળી જાય, 13 મળી જાય. તો બસ જ્યારે બી આવો દાખલો આવે એટલે એને શું કરવાનું, સમીકરણના 10 વડે ગુણી દેવાના. તો આના સમીકરણ નંબર 1 પહેલા આપી દઈએ, આના સમીકરણ નંબર 2 પણ આપી દઈએ. હવે લખીએ કે સમીકરણ 1 અને 2 ના 10 વડે ગુણતા, સમીકરણ 1 અને 2 ને 10 વડે ગુણતા. જો આના આખાના 10 વડે ગુણીશું તો આપણને શું મળશે, તો કે 2x પ્લસ 3y બરાબર 13. અને સમીકરણ 2 ના બી 10 વડે ગુણીશું તો શું મળશે, તો કે 4x પ્લસ 5y બરાબર 23. હવે આના સમીકરણ નંબર 3 આપી દઈએ અને સમીકરણ નંબર 4 આપી દઈએ. 1 અને 2 ને ભૂલી જવાના અને આપણે ફોકસ કોના ઉપર કરવાનું, સમીકરણ 3 અને 4 ઉપર. રેડી? તો અહીંયાથી જોઈએ કે હવે આપણે કોના કરતા બનાવી શકાશે. અહીંયા 2x છે, 3y છે, 4x અને 5y છે. સૌથી નાનો શું લાગે છે, તો કે 2x, મતલબ x તો સહગુણક 2 છે તો તે સૌથી નાનો લાગે છે. તો સમીકરણ 3 માંથી આપણે કોના આદેશ આપીએ, x ના આદેશ આપીએ. તો હવે સમીકરણ 2 માં, સમીકરણ 1 માં x ને આદેશ આપતા, તો સમીકરણ 3 કયું, ઓકે સમીકરણ 3 થશે આ આપણી પાસે. સમીકરણ 3 માં x ના આદેશ આપતા, તો સમીકરણ 3 આપણી પાસે 2x પ્લસ 3y બરાબર 13. x ના આદેશ આપવાનો મતલબ x ના કરતા બનાવવાનું. 2x બરાબર 13 અને 3y જમણી બાજુ જશે. તો x બરાબર શું મળશે, તો કે 13 - 3y છેદમાં 2. આ આપણને મળી અહીંયાથી x ની કિંમત y ના સ્વરૂપમાં. સમીકરણ નંબર આપી દઈએ 5. હવે શું કરી શકાય, x ની કિંમત કોના ઉપરથી મળી, તો કે સમીકરણ 3 ઉપરથી. તો મૂકવાની છે એમાં, સમીકરણ 4 માં. સમીકરણ 4 માં x ની કિંમત મૂકતા, અથવા તો સમીકરણ 5 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા, જે યોગ્ય લાગે આપણે લખી શકાય. લખીએ હવે x ની કિંમત શેમાં મૂકતા, તો કે સમીકરણ 4 માં મૂકતા, સમીકરણ 4 માં મૂકતા. રેડી? તો સમીકરણ 4 કયું છે આપણી પાસે, 4x પ્લસ 5y બરાબર 23, 4x પ્લસ 5y બરાબર 23. એની અંદર શું મૂકીએ, x બરાબર 13 - 3y ભાગ્યા 2. તેથી 4x ની જગ્યાએ મૂકીએ 13 - 3y ભાગ્યા 2, 3y છેદમાં 2 પ્લસ થશે 5y બરાબર 23. સોલ્વ કરીએ આને. અહીંયાથી સીધા જ 2 દુ 4 છે, એવી જશે ને 2 ના અંદર ગુણીએ, 2 દુ 26 - 3 દુ 6y પ્લસ 5y બરાબર 23. 26 ના બાજુ મોકલી દઈએ તો તેથી -6y પ્લસ 5y એટલે -y બરાબર 23. 26 આ બાજુ આવશે તો -26, તો -y બરાબર શું મળશે, -3. y બરાબર મળી જશે 3. રેડી? y ની કિંમત મળી ગઈ. જો y ની કિંમત મળી ગઈ તો એને શેમાં મૂકવાની, સમીકરણ 5 માં મૂકવાની. તો હવે સમીકરણ 5 ની અંદર કિંમત મૂકતા એવું લખવાની કોઈ જરૂર નથી. હવે આપણને શું મળ્યું, x બરાબર 13 - 3y છેદમાં 2. તો બરાબર 13 - 3, y ની કિંમત પણ 3 છેદમાં 2. તો 13 - 3 કઈ થશે, 9 ના છેદમાં 2. 13 માંથી 9 ગયા તો 4, એના છેદમાં 2. તો આપણને શું મળી જશે, 2. x બરાબર મળી જશે 2. રેડી? અહીંયા દાખલો પૂરો થઈ ગયો ના. છેલ્લે એક વસ્તુ લખવાની ભૂલવાની નહીં, ઉકેલ xy બરાબર આપણને શું જવાબ મળ્યો, તો તેથી ઉકેલ xy બરાબર આપણને શું મળશે, x ની જગ્યાએ મળ્યો 2, y ની જગ્યાએ મળે આપણને 3. રેડી? અહીંયા સુધી આપણો દાખલા નંબર 4 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે કેવી રીતના સોલ્વ કરવો સ્ટેપ બાય સ્ટેપ. આમ તો બધા દાખલા જનરલી સેમ જ હોય છે, પણ આની અંદર 2 ટ્વિસ્ટ હતા. એક તો એવી વસ્તુ કે જે પોઈન્ટમાં આપી હતી, તે દરેકને ખબર પડી કે 10 વડે ગુણીશું તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બીજા નંબરની અંદર કઈ વસ્તુ હતી, તો કે અહીંયા આગળ x ની કિંમત આપવું નાખવા મળે છે, તો ધીરે ધીરે સોલ્વ કરવાના, કોઈ ઉતાવળ કરવાની નહીં, સરળતાથી આપણને એનો જવાબ મળતો જશે. રેડી? દાખલા નંબર 4 અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. 5મા નંબરનો દાખલો જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 5. તમે રકમ વાંચો. અહીંયા થોડી સહી પૂરી થઈ ગઈ છે તો આપણે ભરી દઈએ.
એ આપણને વર્ગમૂળ વાળો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. બહુ સરળ છે, કોઈ મોટું તીર નથી મારવાનું. આપણે એને સોલ્વ કરીએ. નંબર 5 એની અંદર શું કહેવામાં આવ્યું છે કે વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0 અને વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. તો અહીંયા આપણને વર્ગમૂળ વાળો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને અચળ પદ આપણને આપેલું નથી મતલબ શું કહેવામાં આવ્યું છે તો કે એ રહ્યું અચળ પદ જે રહ્યું એ 0 છે. અચળ પદ 0 છે તો શું કરી શકાય? સમીકરણ 1 અને સમીકરણ 2 એને લીધે કાં તો આપણે x ના આદેશ આપી શકાય કાં તો y ના આદેશ આપી શકાય. હવે અહીંયા આગળ આપણે એવું તો શું જોઈએ કે x ના આદેશ આપો કે y ના આદેશ આપો? તો જો x નો સહગુણક વર્ગમૂળમાં 2, y નો સહગુણક વર્ગમૂળમાં 3. નીચેના સમીકરણમાં x નો સહગુણક વર્ગમૂળમાં 3, y નો સહગુણક વર્ગમૂળમાં 8. મતલબ સૌથી નાનું શું લાગી રહ્યું છે? સમીકરણ 1 ની અંદર રહેલ વર્ગમૂળમાં 2. તો બસ સમીકરણ 1 ની અંદરથી x ના આપણે આદેશ આપી દઈએ તો શું મળશે? તમે જાતે બનાવો સમીકરણ નંબર 3, પછી એ કિંમત મૂકો સમીકરણ 2 માં અને એના થ્રુ તમને જે કિંમત મળે એ મૂકી દેવાની સમીકરણ નંબર 3 માં. રેડી? તો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ 1 માં એક મિનિટ આને સહી જે આવતા ટાઈમ લેશે. સમીકરણ 1 માં કોને આદેશ આપતા? x ને આદેશ આપતા. સમીકરણ 1 કયું આપણી પાસે? તો કે વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. x ના આદેશ આપીએ તો વર્ગમૂળમાં 2x બરાબર શું થશે? માઇનસ વર્ગમૂળમાં 3y. તેથી x બરાબર આપણને શું મળશે? માઇનસ વર્ગમૂળમાં 3y છેદમાં વર્ગમૂળમાં 2. તો આપણને x ની કિંમત મળી. સમીકરણ નંબર એને આપણે આપી દઈએ 3. તો x ની કિંમત હવે સમીકરણ 2 માં મૂકવાની. સમીકરણ 2 માં અથવા તો શું લખી શકાય? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો તેથી x ની કિંમત લખીએ કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. રેડી? હવે દેખાયું છે કમ્પ્લીટ. તો સમીકરણ 2 કયું આપણી પાસે? તો કે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. આ વસ્તુને અહીંયા આગળ સોલ્વ કરીશું તો વધારે મજા આવશે. ઓકે, લખવામાં તકલીફ નહીં પડે. આ સ્ટેપ અહીંયાથી જવા દઈએ. વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. તેથી x ની કિંમત કઈ મળી? વર્ગમૂળ 3y ભાગ્યા વર્ગમૂળ 2 માઇનસમાં. તો આ વર્ગમૂળમાં 3 અહીંયા આગળ આવશે માઇનસ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 2 અને y માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. તો અહીંયાથી જોઈશું કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તેનો જવાબ આપણને શું મળશે? 3. આ y એમ ના એમ છેદમાં વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 8y એમ ના એમ બરાબર 0. હવે વર્ગમૂળમાં 2 આપણે શું લેવો પડશે? લસા લેવો પડશે. આ માઇનસ ચિહ્ન અહીંયા આગળ એમનું એમ આવશે કે એને લખવાનું ભૂલતા નહીં. તો વર્ગમૂળમાં 2 જો આપણે લસા લઈએ તો માઇનસ 3y. આ વર્ગમૂળમાં 2 ગુણાશે વર્ગમૂળમાં 8 જોડે. તો વર્ગમૂળમાં 8 ગુણ્યા વર્ગમૂળમાં 2 મતલબ 8 દૂ થશે 16. વર્ગમૂળમાં 16. વર્ગમૂળમાં 16 મતલબ શું? 16 નું વર્ગમૂળ 4. તો અહીંયા આગળ આપણને મળશે માઇનસ 4y બરાબર 0. તો તેથી માઇનસ 3y માઇનસ 4y વર્ગમૂળમાં 2 ને મોકલી દઈએ આ બાજુ. તો થઈ જશે 0. હવે આ જોઈને જ આપણને ખબર પડી જાય y ની કિંમત 0 જ મળશે. શા માટે? માઇનસ 3y માઇનસ 4y એટલે માઇનસ 7y બરાબર 0. તો y બરાબર 0 ના છેદમાં માઇનસ 7. તો y બરાબર આપણને મળશે 0. રેડી? અહીંયા સુધી વર્ગમૂળ વાળો દાખલો આવ્યો આવડો મોટો અને છેલ્લા જવાબ શું આવ્યો? 0. ઓકે, આના જવાબ દઈએ. y ની કિંમત મળી ગઈ તો આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું તો x ની કિંમત મળશે. તમે જાતે એક વખત ટ્રાય કરો. તો હવે આ પેનને ચાલુ થતા ટાઈમ લાગશે. સમીકરણ નંબર 3 તો જે શું આપણી પાસે? x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3y છેદમાં વર્ગમૂળમાં 2. રેડી? તો x બરાબર y ની જગ્યાએ શું મૂકીએ? 0. તો માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને 0. તો ગમે તેના 0 સાથે ગુણીએ એટલે જવાબ શું મળે? 0. તેથી x બરાબર આપણને શું મળી જશે? 0. કમ્પ્લીટ. x અને y બંનેની જવાબ આપણને બંનેના જવાબ શું મળ્યા? તો કે 0. તો તે નીચે લખી દઈશું કે તેથી ઉકેલ xy બરાબર 0. ઉકેલ xy બરાબર 0 0. રેડી? દાખલા નંબર 5 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આવા દાખલા બી જનરલી એક્ઝામમાં નહીં પૂછાતા. તો એકદમ સરળ જ દાખલા પૂછવામાં આવે છે. તો આ દાખલો જો તમારો તૈયાર થઈ જતો હોય આવો દાખલો તો બાકી સરળ દાખલા તમે બહુ સરળતાથી ગણી શકો. ઓકે, 5મા નંબરનો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. છેલ્લો એક દાખલો બાકી છે આપણી પાસે, એના કમ્પ્લીટ કરીએ. દાખલા નંબર 6 જોઈએ.
એની અંદર કેવા સમીકરણ આપ્યા છે? આ બી સરળ જ છે. આપણને કહેવામાં આવ્યું છે કે 3x ના છેદમાં 2 માઇનસ 5y ભાગ્યા 2 સોરી 3 બરાબર -2 અને બીજા નંબરમાં કહેવામાં આવ્યું છે કે x ભાગ્યા 3 પ્લસ y ભાગ્યા 2 બરાબર 13 ભાગ્યા 6. વર્ગમૂળવાળા કરતા આવા દાખલા સરળ અને સારા. ઓકે, તો આના સૌપ્રથમ સોલ્વ કરીએ. તો તેથી તમારા એક્ઝામની અંદર આવો દાખલો પૂછાય તો સૌપ્રથમ આ સમીકરણ લખવાનું, એને સોલ્વ કરવાનું, પછી એને સમીકરણ 1 આપવાનું, પછી આ આપેલું સમીકરણ લખવાનું, એને સોલ્વ કરીને સમીકરણ નંબર 2 આપવાનું, પછી સમીકરણ 1 અને 2 ના થ્રુ તમારે જે પ્રોસેસ કરવી હોય, જેના આદેશ આપવો હોય આપણે આપી શકાય. ઓકે, તો અહીંયા 3 અને 2 નો લસા શું થશે? 6 થશે. અથવા તો ડાયરેક્ટલી 3 ને અહીંયા ગુણી શકો, 2 ને અહીંયા ગુણી શકો. 6 લસા થશે, 3 તરી થશે 9x માઇનસ 2 અહીંયા ગુણશે તો 10y બરાબર -2. તેથી 9x માઇનસ 10y બરાબર આપણને શું મળશે? 6 દુ 12 એટલે -12. આના કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આને સોલ્વ કરીએ તો આનો જવાબ આપણને શું મળશે? આ બી સેમ જ છે. 2 ને અહીંયા ગુણીએ, 3 ને અહીંયા ગુણીએ તો મળશે 2x પ્લસ 3y છેદમાં 3 અને 2 નો લસા થશે 6 બરાબર 13 ના છેદમાં 6. હવે જો અહીંયા આગળ ઘણા લોકો બે વસ્તુ કરશે. આ 6 ને અહીંયા આગળ ગુણશે, આ 6 ને અહીંયા આગળ ગુણશે. પણ ડાયરેક્ટલી યાદ રાખો, જ્યારે બી બંનેનો છેદ સરખા હોય તો બંને શું થઈ જશે? કટ થઈ જશે. તો તેથી આપણને શું મળશે? 2x પ્લસ 3y બરાબર 13. આ કહેવાશે આપણું સમીકરણ નંબર 2. 1 અને 2 મળી ગયું. તમે જોઈ શકો, તમને જેની અંદર જે સરળ લાગે એને તમે આદેશ આપી શકો. અહીંયા તો 9x, 10y, અહીંયા 2x ને 3y. તો બસ સમીકરણ 2 ની અંદરથી x ના આદેશ આપીએ. તો સમીકરણ 2 માં x ને આદેશ આપતા, સમીકરણ 2 માં x ને આદેશ આપતા સમીકરણ 2 કયું આપણી પાસે? તો કે 2x પ્લસ 3y બરાબર 13. તો તેથી 2x બરાબર શું મળશે? 13 માઇનસ 3y. તો તેથી x બરાબર આપણને મળશે 13 માઇનસ 3y છેદમાં 2. રેડી? હવે આ સમીકરણ નંબર કહી દઈએ 3. તો આની કિંમત મૂકીશું શેમાં? સમીકરણ 1 માં. કારણ કે 2 માંથી કિંમત મળી તો મૂકવાની શેમાં? 1 માં. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 કયું છે? અહીંયા આગળ આપણી પાસે આ રહ્યું 9x માઇનસ 10y બરાબર -12 અને x બરાબર શું છે? તો કે 13 માઇનસ 3y ભાગ્યા 2. તો 9 x ની જગ્યાએ મૂકીએ 13 માઇનસ 3y ભાગ્યા 2 અને અહીંયા મળશે -10y બરાબર -12. તો તેથી 9 ના અંદર ગુણીએ તો 13 ગુણ્યા 9, 13 નો ઘડીએ તો મને નથી આવડતો, તો 13 દાન 130, એની અંદરથી 13 જશે તો કેટલા મળશે? 170 માઇનસ 9 તરી થશે 27y અને છેદમાં 2. ઓકે, 13 નો ઘડીઓ મને નથી આવડતો, પણ 13 ગુણ્યા 9 કરવાના તો હું ફટાફટ કરી શકું. ઓકે, પછી અહીંયા આગળ મળશે -10y અને બરાબર -12. રેડી? તો તેથી આ 2 ને અહીંયા આગળ દશા લઈ લઈએ તો 170 માઇનસ 27y માઇનસ 10 દુ થશે 20y. 2 ને અહીંયા આગળ જોડી દઈએ ડાયરેક્ટ તો 12 દુ -24. અચળ પદને પેલી બાજુ લઈ જઈએ, -27 -20 એટલે -47y બરાબર -24 અને -170. તો તેથી -47y બરાબર અહીંયા બંનેનો સરવાળો થશે 7 7 થશે 11 નો 1 વધી આવશે 1 2 1 3 ને 4 અને 2 m ના m. ઓકે, તો -241. તો તેથી બંને બાજુથી પહેલા તો માઇનસ માઇનસ કટ થઈ જશે તો y બરાબર મળશે 241 ભાગ્યા 47. હવે તમે જાતે વિચારો કે એવો કયો ગુણાકાર છે શેના દ્વારા આપણે છેદ ઉડાડીએ તો બંનેના છેદ ઉડી શકે. તો આની અંદર ડાયરેક્ટ પાછળનો અંક જ જવાનો. 7 1 7 7 2 14 7 તરી 21 21 નો 1 આવે તો શું 47 ગુણ્યા 3 241 થશે. 5 તરી 15 મતલબ 50 ગુણ્યા 3 કરીએ તો બી 150 થાય. તો આ ના થાય. તો 7 તરી 21 7 ચોક 28 7 પંચા 35 7 છંગ 42 77 49 મને નથી લાગતું કોઈ છેદ ઉડતા હશે. ઓકે, એક વખત આપણે ચેક કરી જોઈએ. દાખલો નંબર 6 એની અંદર આપણને શું જવાબ મળે છે કે 141 ભાગ્યા 47 141 મળે છે અહીંયા આગળ. ઓકે, એક વખત ચેક કરી જોઈએ. હા, અહીંયા આગળ 141 મળશે. રેડી? આ બંનેનો સરવાળો આપણને શું મળશે? 141. હા, 7 ને 4 11 નો 1 વધી આવશે 1 2 ને 3 ને 4 તો 4 અને આ 1 વધશે. ઓકે, મેં આ 2 લખ્યા હતા તો અહીંયા આગળ આપણને મળશે 141 અને હા 141. 7 તરી 21 મતલબ 47 ગુણ્યા 3 કરીશું તો આપણને 141 મળશે. તો છેદ ઉડાડીએ તો તેથી y બરાબર આપણને શું મળી જશે? 3 મળી જશે. રેડી? હવે આ કિંમત સમીકરણ 3 માં મૂકીએ. સમીકરણ 3 કયું આપણી પાસે? હવે x બરાબર 13 - 3y ભાગ્યા 2 બરાબર 13 -
3 y ની જગ્યાએ 3 મૂકી તો 3 તરી 9 ભાગ્યા 2 અહીંયા મળશે 4 ભાગ્યા 2 એટલે આપણને કિંમત મળી જશે 2 કોની કિંમત x ની કિંમત x બરાબર 2 x બરાબર 2 નીચે લખી દેજો કે તેથી ઉકેલ xy બરાબર ઉકેલ xy બરાબર આપણને શું મળશે કે 2 અને y ની જગ્યાએ મળશે આપણને 3 ઓકે 2 3 આપણને એનો જવાબ મળી ગયો બસ તો આપણો દાખલા નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો સ્વાધ્યાય 3.1 નો દાખલા નંબર 1 ના 6 દાખલા આપણે આજના વિડીયોની અંદર પૂરા કર્યા અને બધા જ દાખલા થોડા ઇમ્પોર્ટન્ટ હતા બાકી જે સરળ દાખલા રહે એવા જ એક્ઝામમાં મોસ્ટ ઓફ પૂછવામાં આવે છે તો આપણી તૈયારી કેવી હોવી જોઈએ બધા દાખલા તૈયાર કરી દઈએ બાકી એમની માંથી જે પૂછશે એનો આપણે જવાબ લખી દઈશું બસ તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને પછીના વિડીયોથી આપણે આગળના દાખલા સ્ટાર્ટ કરીશું અને એની અંદર જે કોયડા રહ્યા એ સોલ્વ કરવાના સ્ટાર્ટ કરીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે અને પછીના વિડીયો બી અને આજનો વિડીયો વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 2 માર્ક્સની અંદર આપણને આદેશની રીતનો દાખલો પૂછી શકે છે સો બસ આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોનો લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જે બી ચેનલ ઉપર નવા વિડીયો આવે ને તમને નોટિફિકેશન મળતી જાય બાકી જે બી દાખલા આપણે આજના વિડીયોની અંદર ગણ્યા એની જો તમારે નોટ્સ જોઈતી હોય તો તમને એની નોટ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે 1 થી 14 ચેપ્ટરની નોટ્સ કમ્પ્લીટ મળી જશે અને જો તમારે કોઈ સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય તો એ પણ તમને મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે તમે ત્યાંથી લઈ શકો છો ઓકે આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ કેવો લાગ્યો તમને આજનો વિડીયો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ લેક્ચર નંબર 9 ની અંદર જય શ્રી રામ